ઓમ નમઃ શિવાય. બ્રાઇટ સ્કૂલ વલાદ ગાંધીનગર, ધોરણ 12 કોમર્સ. એસપી ધ્યાનથી સમજીશું. એસપીની અંદર આ પોઈન્ટ છે આપણો શેર વહેંચણી પત્રક અને શેર વહેંચણી. જો આપણે જોયું તો પહેલું આપણે બેંકની અંદર ખાતું ખોલાવે કંપની, શેર બહાર પાડતી વખતે સૌથી પહેલાં એસ્ક્રો બેંકનું ખાતું ખોલે. ત્યાર પછી અરજીઓ મંગાવવામાં આવે કે ભાઈ કોને કોને કેટલા શેર જોઈએ છે એની અરજી મંગાવવામાં આવે છે. હવે બધી અરજી આવી ગઈ. હવે અરજી આવ્યા પછીની પ્રોસિજર શું છે એ જુઓ ધ્યાનથી. તો દરેક પ્રકારના અરજદારો પાસેથી અરજીઓ મંગાવ્યા પછી ધ્યાનથી સરખામણી કરવામાં આવે. શેની? કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ આપણે ભરણાની રકમ ધારો કે 1 કરોડ નક્કી કરી, આપણે 1 કરોડના શેર મંજૂર કરવાના છે અને અરજી આવી છે 5 કરોડની. એટલે જ્યારે અરજીઓ કરી ત્યારે બધાએ, કારણ કે એમાં નક્કી નથી હોતું કે આ વ્યક્તિ આટલા શેર માટે અરજી કરી શકે, એનું કોઈ નક્કી ના હોય. એટલે ધારો કે કોઈએ 10 લાખના શેરની અરજી કરી, કોઈએ 5 લાખના શેરની અરજી કરી, કોઈએ 25 લાખના શેરની અરજી કરી. હવે બધી થઈને 5 કરોડની અરજી આવી. હવે આપણે લીગલી પ્રોસિજર કરવાની છે કેટલાની? 1 કરોડના શેર. હવે શું થશે? હવે એનું શું કરવામાં આવે? તો જે મળેલ અરજીઓ છે તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં જો વધારે હોય અરજીઓ તો એની પ્રમાણસર ફાળવણી કરવાની આવે. એટલે ઉદાહરણ તરીકે મેં જો 1 લાખ શેર ખરીદવાની અરજી કરી હોય તો બધાએ ભેગું થઈને એની પ્રમાણસર ફાળવણી કેવી રીતે થાય? ભાઈ મારા 1 લાખ શેરની જગ્યાએ 50,000ના શેર જ દી ફાળવણી કરવામાં આવે, મંજૂર કરવામાં આવે. તો આ બધી પ્રોસિજર કરે કોણ? તો સૌથી પહેલાં એની અંદર બાબત છે ભરણાના જે લીડ મેનેજર, જેને આ સોંપી હોય કામગીરી, એ લીડ મેનેજર કહેવાય. જે આખી પ્રોસિજરનું લીડ કરે, આગેવાની કરે, એટલે એને લીડ મેનેજર. પછી કંપનીના સેક્રેટરી હોય એમની જોડે. પછી નોંધણી માટે માન્ય કરેલા શેરબજારોના અધિકૃત વ્યક્તિઓ હોય. આ 3 જણા, લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરબજારના અધિકૃત વ્યક્તિઓ, આ ફાળવણીને આખરી સ્વરૂપ આપશે. અને જે અરજી એમણે મંજૂર કરી, અરજી તો આવી છે પણ એમાં એમને મંજૂર કરવા માટેની ફાળવણી કરવામાં આવે કે ભાઈ ભલે તમે લાખની અરજી કરી પણ અમારે 5 કરોડની મૂડી જોઈએ છે, તો એમાંથી તમને 50,000 શેરની મંજૂરી આપવામાં આવે છે. હવે એ મંજૂર કર્યા હોય, જે અરજદારોને શેર ફાળવ્યા હોય, એનું એક આખું પત્રક તૈયાર થાય. કારણ કે મૌખિક તો મંજૂર લેવાય નહીં, એટલે એમની એક પત્રક તૈયાર થાય. ઉદાહરણ તરીકે એ નામનો વ્યક્તિ છે, એને 50,000ના શેર ફાળવ્યા કંપનીએ. એણે લાખના શેરની અરજી કરી છે પણ 50,000ના શેર ફાળવ્યા. તો હવે એ 50,000ના શેરનું પત્રકમાં નોંધ કરવામાં આવે. પત્રકમાં શું હોય છે ધ્યાનથી સમજો. પત્રકમાં એમના નામ હોય. ધારો કે ABCD આ બધા જે વ્યક્તિઓના નામ છે તે બધા નામ નોંધવામાં આવે. ધારો કે નામ A, પછી એનો ડીમેટ ખાતા નંબર હોય એ અંદર લખવાનું. પછી ફાળવેલ શેરની સંખ્યા લખવાની કે ભાઈ 50,000 શેર ફાળવ્યા. પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનું જે ID હોય એ લખવામાં આવે. આ બધા જ માહિતી સાથેનું એક પત્રક તૈયાર થાય. આ જે પત્રક છે એને શું કહેવાય? શેર વહેંચણી પત્રક. આખું પત્રક તૈયાર થઈ જાય એટલે એની જાણ કોને કરવામાં આવે? ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે. જેણે અરજી કરી હોય, ધારો કે મેં અરજી કરી છે 50,000 શેરની, તો 50,000 શેર મારા મંજૂર થયા, તો મારો જે ડિપોઝિટરી હોય અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય એને જાણ કરવામાં આવે. અને મારા એટલે કે અરજદારના ડીમેટ ખાતામાં શેર ફાળવવામાં આવે અને એને લગતી રકમ અરજદારના બેંક ખાતામાંથી જે એસબા હેઠળ જે બ્લોક કરેલી રકમ હોય એમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે.
એટલે મેં તો લાખ રૂપિયા અંદર ભરી દીધા હશે અરજી કરતી વખતે, એટલે મારી એ રકમ બ્લોક થઈ ગઈ છે. સેમ કયા હેઠળ? એસબા હેઠળ. હવે બ્લોક રકમમાંથી કંપનીએ લાખ નથી ઉપાડતી. કેટલા ફાળવ્યા? 50,000 શેર. તો 50,000 રૂપિયાના જે શેર છે એટલે કંપની શું કરશે? આ મારા ખાતામાંથી 50,000 રૂપિયા ક્યાં ટ્રાન્સફર કરશે? કંપનીના એસ્ક્રો ખાતામાં, જે કંપનીનું બેંક એકાઉન્ટ હોય એમાં. અને બાકીના 50,000 શું થશે? પડી રહેશે. હવે શું થશે? આ 50,000 કોના ખાતામાં ગયા? કંપનીના એસ્ક્રો બેંક ખાતામાં જમા થયા. આમ જે તે શેર બજાર દ્વારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની જાણ કરવામાં આવે કે ભાઈ તમે લાખની અરજી કરી હતી, લાખ રૂપિયાના શેરની, પણ તમારી 50,000 રૂપિયાના શેરની મંજૂરી મળી છે, ફાળવણી થઈ છે. એ શેના દ્વારા થાય? SMS કે ઈમેલથી એને જાણ કરવામાં આવે. કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટર અને સેબીને પણ કરવામાં આવે છે કે ભાઈ એ નામના વ્યક્તિને અમે લાખની અરજી કરી હતી, 50,000 શેર અમે ફાળવ્યા છે, 50,000 રૂપિયાના શેર ફાળવ્યા છે. હવે શું થશે? પહેલાં જે 50,000 વધ્યા એ અહીંયાથી જે 50,000 હતા એસ્ક્રો ખાતામાં જમા થયા, તો બાકીના 50,000 શું થાય? તો એ જે બ્લોક કર્યા હોય ને જે તે વ્યક્તિના ખાતામાં પાછા અનબ્લોક થઈને એના ખાતામાં જતા રહે. તો અહીંયા કંપનીને પાછા આપવાની કોઈ મગજમારી રહેતી નથી. સીધા જ એ 50,000 કંપનીના ખાતામાં જમા થઈ જાય અને 50,000 જે છે પાછા અરજદારના બેંક ખાતામાં જતા રહે. તો આ એક સિમ્પલ વહેંચણીની પ્રોસિજર છે કે તમે અરજી કરો લાખનું, તમારા 50,000 મંજૂર થયા, 50,000 સીધા બેંક કંપનીના ખાતામાં જતા રહે, 50,000 સીધા તમારા ખાતામાં પાછા આવી જાય. બરાબર? આખું એક વહેંચણી પત્રક તૈયાર થઈ જાય. કંપનીએ જેટલા લોકોના શેર મંજૂર કર્યા અને એ મંજૂર કર્યા હોય એ પ્રમાણે એની વહેંચણી થાય અને વહેંચણી કર્યાની આખું વહેંચણી પત્રક તૈયાર થાય. હવે આ વહેંચણી કેવી રીતે થાય છે, એની પ્રોસિજર શું છે આખી, એ આપણે સમજીએ. તો શેર વહેંચણી અંગેની આખી પ્રોસિજર, તો એની પ્રોસિજરને ધ્યાનથી સમજીએ. જો આમાં સૌથી પહેલાંની આખી જે શેર વહેંચણીની પ્રોસિજર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. જેટલી પણ આ પાઠને આવતી લગતી પ્રોસિજર એટલે કે વિધિ આવે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એક પૂછાય. ઉદાહરણ તરીકે શેર વહેંચણી, શેર અરજી અંગ, આપણે આમાં આગળ જોયું તો શેર અરજી અંગેની પ્રોસિજર, પછી આવશે શેર વહેંચણી અંગેની વિધિ, પછી શેર ફાળવણી, પછી શેર જપ્તી. આ બધાની પ્રોસિજરો આવશે અને એ પ્રોસિજર ખૂબ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો 12મામાં. હવે ધ્યાનથી સમજીએ શેર વહેંચણી અંગેની વિધિ. તો શેર વહેંચણી એટલે શું એ ધ્યાનથી પહેલાં સમજીએ. કંપની દ્વારા બહાર પાડેલા શેરના અનુસંધાનમાં, જે કંપનીએ શેર બહાર પાડ્યા એ અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. એટલે જે શેર અરજી મળી એની ફાળવણી કરવી. મેં અગાઉ વાત કરી કે ભાઈ 1 કરોડ રૂપિયાના શેર બહાર પાડે છે કંપની, અને જો 1 કરોડ અરજીઓ મળે છે તો કોઈ પ્રશ્ન જ નથી. પણ 1 કરોડ શેર બહાર પાડ્યા પછી જો 5 કરોડના શેરની અરજી મળે તો એની ફાળવણી કરવી પડે. અને ફાળવણીની અંદર બધાને અલગ અલગ પ્રકારની જેવી વેલ્યુએશન એ પ્રમાણે ફાળવણી કર્યા પછી અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા, એટલે એને શેર વહેંચણી કહેવાય. એટલે અરજદારના ખાતામાંથી શેર જમા કરવીને પૈસા લેવાના. મેં હમણાં કીધું કે ભાઈ 50,000 રૂપિયાના શેર મારા ફાળવ્યા કંપનીએ, તો 50,000 રૂપિયાના શેર પહેલાં મારા ડીમેટ ખાતામાં જમા થાય અને 50,000 રૂપિયા એ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય.
એટલે શેર જમા થાય, પૈસા ટ્રાન્સફર થાય, એ આખી પ્રોસિજર એટલે એનું શું કહેવાય? શેર વહેંચણી. હવે એની આખી પ્રોસિજર શું છે ધ્યાનથી સમજીએ તો ખૂબ જ શોર્ટ છે. તમારે આખું ઇમેજિન કરવાનું છે કે તમે કંપની તમારી લઈને બેઠા છો અને કંપનીની અંદર પૈસા મેળવવા માટે શેર તમે બહાર પાડ્યા. હવે શેર અંગેની અરજીઓ આવી, લોકોએ તમારા કંપનીમાં પૈસા રોકવા માટે અરજી કરી, શેર ખરીદવા માટેની અરજી કરી. હવે એ અરજી કર્યા પછી એની વહેંચણી કેવી રીતે કરશો તમે, એના માટે કયા માણસો રોકશો, એના માટે કઈ કઈ બાબતો કરશો, એ આખી પ્રોસિજર તમારે ઇમેજિન કરીને ભણવાની છે. એટલે તમારે આખું ઇમેજ કરવાનું છે મગજની અંદર કે તમે કંપનીના જે સેક્રેટરી છો અને તમે કેવી રીતે આ શેરની વહેંચણી કરશો. તો સૌથી પહેલું બાબત છે, ધ્યાનથી સમજો, આસબા માન્ય બેંકની શાખા. સૌથી પહેલાં તો મેં કીધું હતું એમ કે કંપનીનું બેંકની શાખામાં એકાઉન્ટ ખોલાવવાનું. એટલે જે તે કંપની શું કરશે, આસબા માન્ય બેંકની શાખાની અંદર જે શેર અરજીની રકમ આવી એ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી. એટલે ધારો કે SBI એટલે કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જેટલી શાખા આપણે માન્ય ગણી, એ માન્ય બેંકની શાખાઓની અંદર જે તે વ્યક્તિઓએ શેરની અરજીની રકમ જમા કરી. હવે આ અરજીની રકમ જમા થાય એટલે એ ખાતાની અંદર, હવે ખાતું કયું હોય? ડીમેટ ખાતું, યાદ રાખજો. ડીમેટ ખાતાની અંદર એ ખાતું સ્થગિત કરવામાં આવે. સ્થગિત એટલે સ્ટોપ કરી દેવામાં આવે. એ રકમ જમા થઈ ગઈ એટલે એ સ્ટોપ થઈ જાય. એમાંથી પછી અરજદાર પૈસા ઉપાડી ના શકે કે જમા ના કરી શકે. આ સ્થગિત થઈ ગયેલી અરજીઓ જે છે એને કંપની શું કરે? જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપે. એટલે આ જે સ્થગિત થઈ ગયેલી અરજી છે એ બધી અરજીઓને ભેગી કરીને એ ક્યાં સોંપે? જાહેર ભરણા માટે જે સિન્ડિકેટ ટીમ આખી નક્કી કરી હોય એને, એ મેમ્બર્સને બધી જ આ અરજીઓની વિગત સોંપી દે. હવે વિગત સોંપી, હવે સિન્ડિકેટ જે મેમ્બર છે એ શું કરશે? જે તે અરજીઓની વિગત છે એનું આખું એક સિસ્ટમ કોમ્પ્યુટરની અંદર હોય, જેને ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમ કહેવાય, જેની અંદર આખી જ સીટ તૈયાર થઈ હોય, એક પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામની અંદર બધી જ અરજીઓની વિગત ભરે. કઈ કઈ વિગત હોય ધ્યાનથી સમજીએ. અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, આપણે જોયું હતું 4 વર્ગો હતા, એ અગાઉ પણ જોયા, ના હોય તો આગળના વિડીયોમાં જોઈ લેશો તમે. એ 4 વર્ગો હતા, એ રોકાણકારના 4 વર્ગોમાંથી કયા વર્ગમાં છે રોકાણકાર એ જોવાનું. અરજી કરેલ શેરની સંખ્યા, કે ભાઈ કેટલા શેરની અરજી કરી છે, એ શેરની કિંમત કેટલી છે એ લખવાનું અંદર. પછી અરજી ફોર્મ નંબર, કે ભાઈ એમણે જે અરજી કરી છે એમનો ફોર્મનો નંબર અંદર લખવાનો. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, જેના દ્વારા એ અરજી કરી છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો નંબર લખવાનો. જે તે અરજી કરનારનો ડીમેટ ખાતા નંબર લખવાનો. પછી કેટલી રકમ ભરી એ વિગત લખવાની. આ બધી જ માહિતીની એન્ટ્રી થાય સોફ્ટવેરની અંદર. અને શેર બજારનું જે ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમ છે એની અંદર આ બધી જ માહિતી ભરે. કોણ? સિન્ડિકેટ મેમ્બર. ચલો, સિન્ડિકેટ મેમ્બરે આખી બધી સિસ્ટમની અંદર બધી વિગત ભરી દીધી. હવે શું થશે? સિન્ડિકેટ મેમ્બર શું કરશે? અરજી અને તમામ વિગતો એ કોને આપશે? ભરણાના રજિસ્ટરને મોકલી આપશે. ક્યાંને આપશે? ભરણાના રજિસ્ટરને. જો એ સિસ્ટમ ત્યાંથી સમજો, કંપની જે અરજીઓ આવી એ કોને મોકલશે? સિન્ડિકેટ મેમ્બરને. સિન્ડિકેટ મેમ્બર બધી વિગતો સિસ્ટમમાં ભરીને કોને મોકલશે? કંપની રજિસ્ટરને. હવે અરજીની સમગ્ર વિગત પાછું બીજા કોને મોકલવામાં આવશે? માન્ય શેર બજારને. એટલે સિન્ડિકેટ મેમ્બર કોને આપશે? 2 વ્યક્તિને, ભરણાના રજિસ્ટરને અને માન્ય શેર બજારને. આ 2 વ્યક્તિઓને સિન્ડિકેટ મેમ્બર આ તમામ વિગતો મોકલશે. હવે તમામ વિગતો મોકલ્યા પછી જે અરજીઓ આવી ભરણાના રજિસ્ટર પાસે, એ અરજીઓને રોકાણ કરનારના જુદા જુદા વર્ગ, આપણે 4 વર્ગો જોયા હતા. કયા? છૂટક રોકાણકાર,
ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશી કોઈ રોકાણકાર, કંપનીના કર્મચારી હોય અને સંસ્થાકીય રોકાણકારો, એ દરેકમાં વર્ગોમાં વહેંચી દેશે અને પછી સંપૂર્ણ વિગત સાથેનું એક પત્રક તૈયાર થશે. બરાબર? એટલે આખું જે ભરણાનું રજિસ્ટર હશે એ શું કરશે, આખી જ એનું વર્ગીકરણ કરશે. જે અરજીઓ આવી એને ભાઈ આ વ્યક્તિ છૂટક રોકાણકાર છે તો એને એમાં મૂકો, આ વ્યક્તિ ઊંચી નેટવર્કવાળો છે એને એમાં મૂકો, આ વ્યક્તિ વિદેશી રોકાણકાર છે એને એમાં મૂકો. બધું જ ફાળવણી તૈયાર થઈ જાય પછી બધા આખી એક ટીમ હોય. એ કઈ ટીમ છે જુઓ ધ્યાનથી. ભરણાનો રજિસ્ટર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીનો સેક્રેટરી અને સંચાલક મંડળ, આ બધા ભેગા થાય અને બધા જ ભેગા થઈને જુદા જુદા વર્ગમાં આવેલી અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેર, એના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે. એટલે ઉદાહરણ તરીકે નક્કી કર્યું કે ભાઈ જે અહીંયા છૂટક રોકાણકાર છે, ધારો કે છૂટક રોકાણકારની અંદર 1 કરોડમાંથી 10 લાખ આપવાના એમના ભાગે આવશે, તો શું કરશે, 10 લાખની વહેંચણી કરશે. કે ધારો કે એ નામનો વ્યક્તિ હું છું તો એ નામના વ્યક્તિએ ₹1,00,000 ભર્યા, પણ પછી આ બધા ભેગા તે નક્કી કરે કે ભાઈ એને 50,000ની જ ફાળવણી કરો. એટલે એના ખાતામાં શું થશે, ₹50,000 શેરની ફાળવણી થશે. આમ દરેકનું ફાળવણી આખી તૈયાર થશે. એ કોણ તૈયાર કરશે, આ બધા જ ભેગા થઈને. ભરણાનો રજિસ્ટર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપની સેક્રેટરી, સંચાલક મંડળ, આ બધા ભેગા થઈને શેરની ફાળવણીનો આખો આધાર નક્કી કરશે. ચલો હવે આધાર તૈયાર થઈ ગયો. પછી એને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવશે. કે ભાઈ આ જે શેરની ફાળવણી નક્કી કરી, જે વર્ગીકરણ કર્યું એના પ્રમાણે ફાળવણી થઈ જશે. હવે ફાળવણીનું આખું પત્રક તૈયાર થશે. શું થશે, ભરણા રજિસ્ટર દ્વારા શેર ફાળવણીનું આખું પત્રક તૈયાર થશે. ફાળવણીનું આખું પત્રક તૈયાર થાય અને એ પત્રક તૈયાર થઈ માન્ય શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલવામાં આવશે. 3 વ્યક્તિને ખાસ મોકલવું પડે, શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને આ પત્રક મોકલવામાં આવશે. હવે શું કરશે, ડિપોઝિટરી કેમ, ડિપોઝિટરી એ તમારા વતી કામ કરે છે. જે શેર જેણે અરજી કરી છે એ ડિપોઝિટરી એ તમારા વતી અરજદાર વતી કાર્ય કરે છે. તો હવે ડિપોઝિટરીનું કામ શું થશે, ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા થશે. એટલે મેં લાખની અરજી કરી, 50 ફાળવાયા તો 50,000ના શેર જમા થશે. એ કોણ કરશે, ડિપોઝિટરી. ડિપોઝિટરી તેમજ માન્ય શેરબજાર દ્વારા અરજદારોને મંજૂર થયેલ કે ના મંજૂર થયેલ શેર અંગે SMS કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે ધારો કે મેં લાખની અરજી કરી છે તો મને જાણ કરવામાં આવશે કે તમારા ₹1,00,000ના શેરમાંથી ₹50,000ના શેરની ફાળવણી થઈ અને 50,000ના શેર ના મંજૂર થયા. આવો મને મેસેજ આવશે, ઈમેલ આવશે. ત્યારબાદ શું થશે, લીડ મેનેજર જેટલા માન્ય શેરબજાર છે એના પર શેરની નોંધણીની પ્રક્રિયા આખી હાથ ધરશે. હવે આખી પ્રક્રિયા અહીંયા છેલ્લે પૂરી થાય શેર વહેંચણીની. આખી પ્રક્રિયા પછી છેલ્લે કોને આપવામાં આવશે, માન્ય શેરબજાર પર થતી શેરની નોંધણીની પ્રક્રિયામાં આખી જ નોંધણી કરવામાં આવશે કે ભાઈ આ રીતે અમે શેરની વહેંચણી કરી. તો આખી આ પ્રોસિજર તમે ધ્યાનથી સમજ્યા. ફરીથી સમજાવું, આસબા માન્ય ખાતાઓમાં અરજી આવે, એ અરજીઓની વિગતો ભેગી કરી કંપની કોને આપશે, નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપશે. નિમેલ સિન્ડિકેટ મેમ્બર શું કરશે, બધું નોંધશે અને એ આખી ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે. ત્યાર પછી સિન્ડિકેટ મેમ્બર કોને મોકલી આપશે વિગતો, ભરણાના રજિસ્ટરને અને માન્ય શેરબજારને આપશે. ત્યાર પછી હવે શું કરશે, ભરણાનું રજિસ્ટર બધાને જોડે રાખી અને આખું એક પત્રક તૈયાર કરશે અને એમાં આ બધા જે પ્રકારો છે, વર્ગો છે એ પ્રમાણે વહેંચણી કરશે. પછી એ બધા ભેગા થશે, ભરણા રજિસ્ટર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપની રજિસ્ટર, સંચાલક મંડળ, આ બધા ભેગા થઈને જુદા જુદા વર્ગમાં જે અરજીઓ આવી છે એના પ્રમાણે ફાળવણી કરશે. એ ફાળવણીનો આખો આધાર લઈ શેરની ફાળવણી કરવામાં આવે. ફાળવણીનું પત્રક તૈયાર થાય અને શેરબજાર, ડિપોઝિટરી, સેબીને મોકલાય. હવે જે તે અરજદારો છે એને કેટલા શેર
મંજૂર થયા ના મંજૂર થયા એ બધું કામ કોણ કરે? ડિપોઝિટરી. ડિપોઝિટરી મંજૂર ના મંજૂરનો SMS ઈમેલ મોકલશે અને છેલ્લે લીડ મેનેજર આખા માન્ય શેરબજારને આખી નોંધણીની પ્રક્રિયા એને સોંપશે, એને જાણ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આખો પોઈન્ટ ધ્યાનથી વાંચી સમજી અને લખવો.